ઇમિડિયેટલી કાર્યવાહી કરો, એરેસ્ટ કરો. બાકી કાલે છે ને બધાને આહવાન કરીએ છે, કાયદો વ્યવસ્થા બગડશે એની જવાબદારી લેજો તમે. આહવાન તમે કરો છો ચેતનભાઈ, તો તમારે જવાબદારી લેવી પડે. હું તો આપને કહી દઉં. તો કેમ કાર્યવાહી નથી કરતા? બંધ કરો તમે. મારી વાત હા, ખબર છે કોના સંબંધો છે, હું આપને કોણ છાવરે છે, ક્યાંથી દારૂ આવે છે. તમે બાર બાટલીના તમે 4 દિવસ મીડિયામાં ચાલે છે. તમે અમે કોઈ દિવસે ભલામણ કરી છે કોઈની દારૂ માટે? મારો કોઈ દિવસે તમારા પર ફોન આવ્યો છે? 12 બાટલીનું તમે મારા નામ જો હાઇલાઇટ કરો છો. 4 દિવસથી મીડિયામાં ચાલે છે. અમારે મીડિયા સાથે કોઈ લેવા દેવા નથી. કરો, દાદાગીરી કરે છે. તમે એલસીબી ના પીઆઈ છો, તમારી ફરજ છે ને એરેસ્ટ કરો. હા, પણ ફરિયાદ આપે ત્યારે ને. હા, આપી છે ને ભાઈ. પણ સાઈન તો કરવા જોઈએ. સાઈન કરવા તૈયાર નથી. સાઈન કરો. એફઆઈઆર કરો તમે ઓનલાઈન. એ તમારી રાહ જોઈને બેઠા છે કે આવે ત્યારે મેં સહી કરી. સાઈન કર ભાઈ. તો પછી એમને સહી મેં કરવી ભૂલે જોઈએ. કરો ને કહી દેજો આ કોંગ્રેસ વાળા નથી. ટાટિયા તૂટી જશે. એ ડ્રગ પેડલરોને ને બુટલેગરોને કહી દેજો. આજ માણસના વિરુદ્ધ એક હની ટ્રેપમાં ભાઈ ફસાવાની સહી બી કરો આપેલી છે. ફટાફટ. સમય નથી. એ તો બેસીએ બિસ્તરા પોટલા હાથે. જે ગાડી લઈને આવેલા એ પકડી દીધી. એ તો આમનો વિષય છે, હોત છે. આપણે નહીં ગાડી તો હોતું. પકડવી પડે ને. પછી માટી ગયેલા છે. દારૂ ને ડ્રગ બેસીને નહીં, નહીં, માટી ગયા છે સાહેબ, એ લોકો. એમને સહી કરવાની ના પાડી. આપની રાહ જોઈને બેઠા ના, હતા. સહી કરવાની 15-20 ના નથી મિનિટ પાડી. ઉપર થઈ કે અમે લખીને સહી તૈયાર કરવાની- રાખી હતી. તમે એમને સહી ફર્સ્ટ એવું કીધું કે સાહેબ, આજે સાહેબ આવશે, વાંચશે એના પછી સહી વાંચશે અને એવું એ કીધું ડિસિઝન તમે. લેશે પછી હું સાઈન રેકોર્ડિંગ કરીશ. રેકોર્ડિંગ છે ને, હમણાં FIR કરી દો. બરોબર. હા, હા, અમે તો લખીને Immediately તૈયાર. અટક લઈ લો. બધા બુટલેગરો. કેટલા જણ હતા ભાઈ એ? સાહેબ 4 થી 5 જણ ગાડીમાં હા, હતા. બધા એ ગાડી બી ઇમિડિયેટલી હમણાં એરેસ્ટમાં લો. અને મુદ્દા માલ મને કડક હાથે દાખલો બેસાડો. બ્લેક ફ્લેમ વાળી ગાડી છે, GJ5 એ તો મેં લખાવી લખી છે છે, ને. તમે લખાવી. તમે લખાવી જ છે નંબર તો. 91 એ તો મેં લખાવી જ છે, લખી જ છે, મેં ક્યાં ના પાડી છે. ખુલ્લેઆમ સંતોષ ચોકડી પર આવી રીતે એ કરે મારે એવું દાદા થોડું એ બાબતે કરે. અમે લીધી છે. હા, તમે લખાઈ ના ના એની જ વાત કરીએ છે, ગંભીરતાથી લો. એની જ વાત કરીએ. બુટલેગરોને છે ને અમને એ ખબર છે સાંસદનો કોણ ડ્રાઈવર છે, કોણ છાવરે છે ને નર્મદા બધું જિલ્લા કોણ છે પ્રમુખનો પછી. ડ્રાઈવર છે, નગરપાલિકાનો ડ્રાઈવર છે. એવી રીતે થોડું ખુલ્લેઆમ અમને ધાક ધમકી અપાય. અમે બી રાજકીય પક્ષમાંથી આવે છે. હે? આ તો કઈ બોલતા નથી, અમે જાણતા જ નથી. ફરિયાદ તમે જે કીધી એ પ્રમાણે મેં લઈ લીધી. FIR કરો. બરાબર છે, તમે કીધી એ FIR કરો પ્રમાણે. હા, હમણાં. અમે ક્યાં ના પાડી, મેં લખી લીધી છે તમે FIR સાહેબ. કરાવો હમણાં જ ઇમિડિયેટલી અટકમાં લો. નહીં તો અમે અહીંથી જવાના નથી. એસપી કચેરી હમણાં ધરણા પર બેસીશું અમે. આ કહી દીધું તમને. 2 દિવસ 3 દિવસ જેટલા દિવસ બેસવા. હવે બુટલેગરોને અમે છારવીના, આવા ડ્રગ પેડલરોને અમે બચાવવાના નથી. કોના કેટલા સેક્શન છે ને એ બી જાહેર કરીશું વિગત સાથે. અહીંયા 11 બાટલી કે 12 બાટલી કોઈને ત્યાંથી પકડી લેવા 4 દિવસ ચાલ્યું છે, તો તમે આ 40 પેટી રોજની નાવડીઓમાં આવે છે, કરો ને એરેસ્ટ. અહીંયા ખુલ્લેઆમ દારૂ મળે. તમારા પોલીસ સ્ટેશનના 300 મીટરમાં તો દારૂ મળે છે. અહીંયા દુકાનોમાં ડ્રગ મળે છે. તો તમને નથી ખબર? આંકડા રમાય છે અહીંયા સામે. તો પછી કરો ને કાર્યવાહી કરો, તડીપાર કરો, પાસા કરો. સાઈન કરે પછી ફરિયાદ આપણે ઓનલાઈન કરીશું ને. એ કરે હમણાં કરે. એમાં 2 કે 3 કલાક આપને બેહી નથી રહેવાનું. એટલે અમે તો ક્યારના એમને એ જ વાત કરી છે ને કે તમે આપો અમે દાખલ કરી લઈએ તરત. બીજી ક્યાં વાત? અમારા પર FIR નથી થઈ, તમે જતા બંધ કરો ને તમે આ બધી. કેમ? મારા પર FIR નહોતી થઈ, 2 વાગે પકડી લાવ્યા હતા, યાદ છે કે નથી? અત્યારે અમે કાર્યવાહી અમારી હા, ચાલુ જ કોઈની છે. અરજી નથી CCTV લઈને આવી. ચૈતરભાઈ 7 વાગે FIR CCTV થયેલી, તમે મને 4 વાગે એરેસ્ટ કરી ડેડિયાપાડાથી લાવ્યા. અમે- આખી દુનિયાએ જોયું છે. અત્યારે તો એવી રીતના આને પકડી લાવો બુટલેગરોને. ચાલુ જ છે અમારી હા. કાર્યવાહી. ચાલુ ચાલુ કરી દીધી. પકડાયા કે નહીં પકડાયા? મોબાઈલ સર્વેલન્સમાં નાખો, કોલ ડિટેલ તપાસો, એ કોની થશે. હાથે કોની. એ થશે. હા, એ જ કે કેમ છું ને, હું ધારાસભ્ય છું ભાઈ. તમે છે ને 2 વાગે 3 વાગે મને એરેસ્ટ કરી લાવ્યા હતા. FIR ની તમારી 7 વાગ્યાની FIR થી ખબર છે ને? તો આમાં કેમ નથી એટલા અગ્રેસિવ થઈને તમે બુટલેગરોને પકડતા? મારી વાત સાંભળો, એ જ અમારી કાર્યવાહી ચાલુ છે. સીસીટીવી થી લઈને તમામ વસ્તુ હા, ચાલુ છે બધું અત્યારે. કરો. બરોબર છે? અને બુટલેકર જાતે એવું કહે છે કે તમે અમારું કશું ઉખાડી નથી લેવાના, અમારું આપણે ઉપર તો લખાયું મોટા છે. માથા વાળા. પોલીસની તમે- કરશે. તમે- તમે જો- જે લખાયું જો, છે, અમે લખ્યું PI છે. સાહેબ પોલીસની કરશે તો અમે તો બેઠા જ છે. હા, કરીશું અમે બધું. એ કઈ કોંગ્રેસ વાળા નથી, અમે હાથમાં હાથ દઈને બેહી રહેવા વાળા લોકો. હા, કાર્યવાહી સમયની થશે ને તો અમે તો બેઠા જ છે. ના, ફરિયાદ FIR ઓનલાઈન તમે ચાલુ કરી હા, દીધી. તમારી તો કરો. ચાલુ જ છે. જેટલા પણ બુટલેગર હોય, જેટલા પણ ડ્રગ પેડલર હોય,
બધાને લઈ આવો. લિસ્ટ મળતું હોય તો અમે તમને યાદી આપીએ. ને કોણ પોલીસનો વહીવટદાર છે, કોણ પોલીસના સેક્શનો લેવા જાય છે, એની પણ વિગતો આપીએ. ભરૂચમાં જે પ્રકારે 35 જગ્યાના મેં સીસીટીવી ફૂટેજ આપ્યા ને, એવી જ રીતના તમારા પણ સીસીટીવી ફૂટેજ જોઈતા હોય તો કહેજો. છે અમારી પાસે નર્મદા પોલીસના. કોણ હપ્તા લે છે, કાં મીટિંગો થાય છે, કાં સેક્શનો જાય છે તે. પેલી તૈયાર કરી દીધી અર્જુનભાઈ સુધારી દેવડે ફરિયાદ પૂછી લો. અર્જુનભાઈ સુધારવા ગયા છે. ભર બજારમાં અમારા લોકો પર હાથ નાખશે ને, આ કોંગ્રેસ વાળા નથી. હાથ બી તોડશે ને ટાટિયા બી તૂટશે. છોડીએ નહીં અમે. એક્શન લો બાકી. અને સીસીટીવી બધા એ તમે કીધું ફૂટેજ એ ચાલુ છે ત્યાંથી જકાત નિરંજનભાઈ. નાકાતે તો મારી વાત સાંભળો. એ કલેક્ટ કરવાના ચાલુ છે. એ કલેક્ટ એ લોકો ગુપ્તી તમંચા હાથે એ લોકો કમ્પ્લીટ આવ્યા હતા. ત્યાં ગાડી બી નીકળ્યા એ લોકો ગાંધી ચોક. એમના પર લાયસન્સ છે, હથિયારનું લાયસન્સ છે એમની પાસે. એ અમને ના ખબર હોય ને કે તો આ તપાસ આવું કરો. આ કઈ તમંચા છે. ક્યાંથી લાવ્યા, ગુપ્તીઓ ક્યાંથી હા, લાવી, એ તો તપાસનો જ વિષય છે. હા એ તપાસ બરાબર કરો. છે? બુટલેગરો થઈને અહીંયા દારૂ ને એટલો નશો હોય ને તો ઉતારી દઈએ અમે તો. એમને આલ્કોહોલ ટેસ્ટ કરાવવાના છે. એને હું આલ્કોહોલ ટેસ્ટ, એ આલ્કોહોલ બાલ્કોહોલની રેડ કરો હમણાં. હા. ને કાંથી માલ આવે છે ને કયો માલ વેચે છે, કોણ બુટલેગર બનાવે ને કોણ અહીંયા મોકલે ને કાંથી આવે, બધી તપાસ કરો. 1 વર્ષથી અમે કીધું છે. એ લોકોના નામ આજેથી નથી કીધા અમે. એના ઘરના નીચે બી ભોયરું છે. તઈ ગાડી આખી ગાડીઓ ને ગાડીઓ એ થાય છે. તપાસ કરો હમણાં ને હમણાં. અને અહીંયા જૂના કોર્ટમાં કટિંગ થાય છે. સાહેબ, આપણા અમુક માણસો પોતે પેટ્રોલિંગ કરાવી નહીં કરે, એટલે તેનું બી જરા ધ્યાન આપો. આપજો નામ અમને, વાંધો નહીં. આટલો ખુલ્લેઆમ થોડો રાજપીપળામાં તમે 10 પેલા ક્વાર્ટર માટે તમે એફઆઈઆર સૌથી કરી વધારે દેતા હો. નિરંજનભાઈ. નિરંજનભાઈ. દુનિયાભરનો દારૂ એ લોકો વેચે એનો છે. દારૂ મેં પકડેલો છે, 350 પેટી પકડેલો છે. સતત પકડી એને પાસા કરો. દરખાસ્ત કરી છે તમે આજ દિન સુધી પાસા નહીં કરી. થયેલી જ છે અગાઉ. લાવો કોપી લાવો મને. કઈ તારીખે કરી? કલેક્ટર સાહેબને મેં વાત કરી. ત્યાં હશે. ના એ કોપી તમે કરી હોય તો લાવો ને. કોણે? પોલીસ વિભાગે ભલામણ પોલીસ વિભાગ જ છે. દરખાસ્ત કરી છે ને, પોલીસ એની વિભાગ. કોપી આપો. એની કોપી મને આપો. ને એના પર લિસ્ટેડ બુટલેગર છે, કેટલા કેસો હમણાં સુધી થયા છે એ બધા રેકોર્ડ કઢાવો ભાઈ. એક અરજી આપો અર્જુનભાઈ. એના પર હમણાં સુધી કયા પોલીસ સ્ટેશનમાં કેટલા કેસો નોંધાયા છે, કેટલા ગુના, કેટલી પેટીઓના, એની માહિતી લો ને કાલે પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. આપો તમે બધા પોલીસ સ્ટેશનમાં લઈ લો. અર્જુનભાઈ બધા પોલીસ સ્ટેશનની ઇન્ક્વાયરી કરીને આજે માહિતી લો, કાલે પ્રેસ બોલાવીએ. અને નગરપાલિકાના પ્રમુખની પણ ગાડી ચલાવે છે. હે? બરોબર. એમના પણ કોલ ડિટેલ કઢાવો. એ લોકો સાથે મહિનામાં કેટલી વખત વાત થઈ છે, જિલ્લા પ્રમુખ સાથે કેટલી વખત વાત થઈ છે, સાંસદ સાથે કેટલી વખત વાત થઈ છે, અને નગરપાલિકાના પ્રમુખ સાથે એની સાથે કેટલી વખત વાત. કોલ ડિટેલમાં એમની આવે તેમના નામ જો ઉલ્લેખ કરો, સપ્લિમેન્ટરી ફરિયાદ કરો એમના પરથી. એ લોકો પ્રોત્સાહન પૂરું પાડે છે. આપી દો બધું. કેટલી આજ દિન સુધી એના પર દારૂની ફરિયાદ થઈ છે, કેટલો મુદ્દામાલ જપ્ત થયો છે, એની ડિટેલ કાઢો. કાલે પ્રેસ કોન્ફરન્સ શું કરવાની છે. અને સાહેબ, હની ટ્રેપનું પણ એક છોકરાની ફરિયાદ છે પણ એ આમલેથા ટ્રાન્સફર કરી અહીંયા. ને અમને પૂછો એમને પાસા કરવા માટેની કોઈ ભલામણ અહીંથી થઈ, દરખાસ્ત થઈ છે કે નથી થઈ હોય તો કાં અટકેલું છે તે માહિતી માંગો. ગુના ઓનલાઈન મળી જશે, તાત્કાલિક અડધો કલાકમાં આપી દેશે એમથી કાઢીને. નથી આપો. મેડમ બીજી ફરિયાદ છે જ અહીંયા. તપાસ ચાલુ કરી દીધી છે. ત્યાંના જકાત નાકાથી લઈને સંતોષ ચોકડી સુધીના ફૂટેજ જોવાના ચાલુ કરી દીધા છે. કમાન્ડ કંટ્રોલમાં કહી દીધું કે જે તમારા જે આ ગાડી દેખાતી એ ફૂટેજ તમારી પાસે દેખાતો તો અમને આપો. અમારો પૂછવાનો હેતુ એટલો જ છે મેડમ. હા. તમે અમને કહેશો કે આજે 12 વાગ્યા સુધી અમારી બધી કાર્યવાહી થઈ જશે તો અમે 12 વાગ્યા પછી અમારું જે કંઈ હશે તે કરવા તૈયાર છે. તો અમે કાલે અમારું તમને પાછા કાલે આવી પૂછવા માટે અમે આવીએ બધા. ને તમે કહેતા હશો કે કાલનો દિવસ સુધી તમે થોભો તો અમે પછી પરમ દિવસે તમને આવીએ. મારી કાર્યવાહી મેં ચાલુ કરી દઈશ હમણાં. જેવું દાખલ થઈ ગઈ ફરિયાદ, કાર્યવાહી ચાલુ થઈ જશે. એ તો સમજી ગયો હું, પણ કેટલો સમય લેશો? કાર્યવાહી તો તમારે 90 દિવસ બી ચાલે, 60 દિવસ બી ચાલે, મહિનો બી ચાલે. તો અમને ફિક્સ કહી દો કે હું 24 કલાકમાં એમને જેટલા બુટલેગરોના નામ આમાં આવ્યા છે એમની ગાડી મુદ્દામાલ અમે જમા થઈ કરી જશે દઈશું. 24 કલાક. હા, અટક થઈ જશે થઈ અને જશે. કાર્યવાહી અમે કરી દઈશું. થઈ જશે. બસ 24 કલાક. એ જ અમને ખાતરી જોઈએ હા, છે. થઈ જશે 24 કલાકના. બસ એટલે મેન આરોપી તો અહીંયા જ છે ને, એને લાવેલા છે ને પેલા ભદ્રેશ ને કાલાને બેસાડી દીધું છે. અહીંયા જ છે. એમની ગાડી એમની સાથે ગાડી હથિયારો હતા.
એ મુદ્દામાં બી જમા લઈ લો, એમના મોબાઈલો, એમના કોલ ડિટેલ કાઢો. એ તો એમણે લખાવી કોની દીધું છે. કોની સાથે વાત થયેલી છે? હા, કોલ ડિટેલ્સ તો ફરજિયાત કઢાવી છે. હા, એ કોલ ડિટેલ કાઢો. બુટલેગરની કયા કયા નેતાઓ સાથે સંપર્ક છે, કોની સાથે થાય બધું કરો. એમની પાસે એમના લિસ્ટેડ બુટલેગર છે એટલે કેટલા કેસ નોંધાયા છે અને એની દરખાસ્ત તમે પાસા માટે કરી છે કે કેમ, તડીપાર માટે એ પણ અમને જણાવો. હું જિલ્લા સંકલનમાં માહિતી પૂછીશ પછી. જી જી. હા હા. હા, ચલો ધન્યવાદ. બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય. ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમની લિસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય, તડીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માગણી છે. અને જો પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ ઢીલાસો અપનાવશે તો આમ આદમી પાર્ટીનું શું કહેતો છે? અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે 24 કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું, એમના તમામ હથિયારો જપ્ત કરીશું, એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું. જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું, એચપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું.